ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ રસિક પ્રજાપતિ દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી ફેસબુક પોસ્ટને લઈને વૈષ્ણવ સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। શ્રી વલ્લભ પ્રભુ આપશ્રીના ચરણોમાં સદા બિરાજમાન રહે એવા શબ્દો સાથે કરવામાં આવેલી પોસ્ટને વૈષ્ણવ સમાજે પોતાની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારી ગણાવી સખત વિરોધ નોંધાવ્યો છે। સમાજના આગેવાનો દ્વારા પોસ્ટને તાત્કાલિક પાછી ખેંચી જાહેરમાં માફી માંગવાની માંગ ઉઠાવવામાં આવી છે। વૈષ્ણવ સમાજે રસિક પ્રજાપતિને જાહેરમાં માફી માંગવા અપીલ કરી છે। સાથે ચેતવણી આપી છે કે જો તેઓ માફી નહીં માંગે તો વડોદરા સહિત સમગ્ર વૈષ્ણવ સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે। હાલ આ મુદ્દે ધાર્મિક અને સામાજિક વર્તુળોમાં ચર્ચા ગરમાઈ છે। આજે મેં ફેસબુકના માધ્યમથી જોયું, ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ એવા રસિકભાઈ પ્રજાપતિ દ્વારા ફેસબુક પર પોસ્ટ કરવામાં આવી છે કે વલ્લભાચાર્ય વિશે વાગેશ કુમારજી મહારાજ વલ્લભ પ્રભુના ચરણોમાં બિરાજમાન રહે તેવી પોસ્ટ કરી છે। તેથી અમો વૈષ્ણવ સમાજ સખત શબ્દોમાં વખોડીએ છીએ। અમારા વૈષ્ણવ સમાજની લાગણી દુભાઈ છે। રસિકભાઈ આવા વિવાદિત પોસ્ટથી માફી માગે, નહીં તો આવનાર સમયમાં વડોદરાના સમગ્ર વૈષ્ણવો ઉગ્ર વિરોધ કરશે તે નક્કી સમજશો। ખરેખર વાગેશ કુમાર મહોદયશ્રી અમારા ગુરુ છે અને વલ્લભ પ્રભુ વાગેશ કુમાર વલ્લભ પ્રભુના ચરણોમાં બિરાજમાન હોય, ખરેખર વલ્લભ પ્રભુ કંઈ વાગેશ કુમારના ચરણોમાં બિરાજમાન ના હોય। આવી વિવાદિત પોસ્ટ આપી એટલે વૈષ્ણવ સમાજની લાગણી દુભાય।